નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ઉર્જા શાહ, સર્વોપથી યોગાલય માંજલપુર, વડોદરા. આજે આપણે વાત કરીશું શરીરનું ત્રીજું સ્તંભ એટલે કે કફદોષ વિશે. એનું શરીરમાં શું કાર્ય છે, એના શારીરિક માનસિક શું લક્ષણો છે, એ લોકોએ શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, આ બધા જ વિષય આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આપણે સમજીએ છીએ કે કફદોષ એટલે જે શરદી ઉધરસ થાય છે એ જ છે, પણ એવું નથી. વારંવાર સુસ્તી રહેવી, પૂરતી ઊંઘ લીધા છતાં પણ આળસ રહેવી, ખૂબ ઊંઘ આવી, આવા બધા જ સમસ્યાઓ કફદોષના કારણે જ છે. કફદોષ શરીરને એક સ્થિરતા આપે છે, એક શેપ આપે છે, આકાર આપે છે, એને બેલેન્સ કરે છે, ધારણ કરે છે. જે પણ કંઈ સાંધામાં લુબ્રિકેશન છે એ બધું કફદોષના કારણે છે. એટલે કફદોષ માત્ર શરદી ઉધરસ નથી, એના ઘણા બધા કાર્ય છે, ઘણા બધા રોલ છે આપણા શરીરમાં. હવે આપણે જાણીએ કે કફ પ્રકૃતિવાળા લોકો કેવા હોય છે. એ લોકોના વાળ એકદમ ઘાટા, ઘના, કાળા હોય છે. એ લોકોની સ્કિન એટલી સ્મૂધ અને સોફ્ટ હોય છે, ચહેરા પર એક પણ ડાઘ જોવા મળતો નથી. કફ પ્રકૃતિવાળાની સ્મરણ શક્તિ પણ ખૂબ સારી હોય છે. એ લોકોની મેમરી પાવર ખૂબ સારું હોય છે. એ લોકોને કઈ વસ્તુ જલ્દી યાદ રહે નહીં, પરંતુ જો એકવાર યાદ રહી જાય તો લાંબા સમય સુધી યાદ રહે છે. જેવી રીતના વાત પ્રકૃતિવાળાને કોઈ પણ વસ્તુ જલ્દી યાદ રહી જાય છે, પરંતુ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. પિત્ત પ્રકૃતિવાળાનું એકદમ શાર્પ ગ્રાસ્પિંગ પાવર હોય છે, તરત વસ્તુ શીખી લે છે અને લાંબા સમય સુધી યાદ રાખે છે. એવી જ રીતના કફવાળાની સ્મૃતિ ખૂબ સારી હોય છે. હવે આપણે જાણીએ કે જ્યારે કફદોષ વધી જાય છે તો આપણા શરીરમાં શું લક્ષણો જોવા મળે છે, શું માનસિક લક્ષણો જોવા મળે છે. તો કફવાળાનું અચાનક વજન વધી જાય છે, ખૂબ ઊંઘ આવે છે, ખૂબ આળસ રહે છે, પૂરતી ઊંઘ લે છે છતાં સુસ્તી જેવું લાગે છે, શરદી ઉધરસ જેવી સમસ્યાઓ વારંવાર થાય છે, છાતીમાં કફ જામેલો જ રહે છે. આ બધા જ લક્ષણો કફવાળાના હોય છે. જેને કફદોષ વધી ગયો છે એ લોકોએ દૂધ અથવા ડેરી પ્રોડક્ટ્સ બિલકુલ પણ ના લેવા જોઈએ, કારણ કે દૂધ છે એ કફવર્ધક કહેવામાં આવે છે. હવે આપણે બાળકો સ્કૂલે જાય એટલે સવારે આપણે એક ગ્લાસ દૂધ પીવડાવી દઈએ અને મોકલી દઈએ, પરંતુ બાળકોની પ્રકૃતિ કફ પ્રકૃતિ હોય છે. સવારનો જે કંઈ પણ સમય છે એ કફ દોષ વધારે હોય છે, એમાં કફ પ્રધાન હોય છે, અને એમાં જો તમે દૂધ આપશો તો તમે કફનો વધારો જ કરી રહ્યા છો. અને આગળ જતાં એ લોકોને બસ બીમારીઓ જ મળશે, કફના રિલેટેડ કે કોઈ પણ એ લોકોને તમે બીમારીઓ ગિફ્ટમાં આપી રહ્યા છો. એટલે નાના બાળકોને અથવા જેને કફનો પ્રોબ્લેમ છે એ લોકોને દૂધ અથવા ડેરી પ્રોડક્ટ સવારના સમયમાં તો બિલકુલ જ ના આપવા જોઈએ. જો લેવા હોય તો બપોરના સમયમાં થોડો થોડો લઈ શકો છો તમે. આ લોકો માટે તીખો, કડવો અને કસીલો રસ, આ બધા રસ ખૂબ સારા છે. એટલે કે મેથી છે, મેથીની ભાજી છે, તાંદળજો છે, કારેલા, કંકોડા, લીમડો, આ બધું જ એમને ચાલે, લઈ શકે છે. અજમો છે, આદુ છે, લસણ છે, તજ, લવિંગ, આવી બધી વસ્તુઓ એ લોકો લઈ શકે છે. વાલ, વટાણા, ચણા છે, મગ છે, એવી દાળો એમને ચાલે, પરંતુ અડદની દાળ કફ પ્રકૃતિવાળાએ ના લેવી જોઈએ. અડદની દાળ ભલે ઉષ્ણ છે, કફ માટે ખૂબ સારી છે, પરંતુ એનાથી વજન વધે છે, વધારનારી છે. એટલે અડદની દાળ કફ પ્રકૃતિવાળાએ બિલકુલ પણ લેવી ન જોઈએ. આયુર્વેદ અનુસાર કફવાળા માટે મધ સર્વશ્રેષ્ઠ છે. જેવી રીતના આપણે પહેલાં વાત કરી, વાત માટે તલનું તેલ સારું છે, પિત્તવાળા માટે ગાયનું ઘી સારું છે, એવી જ રીતના કફ પ્રકૃતિવાળા માટે મધ સર્વશ્રેષ્ઠ માનવાનું છે. કારણ કે મધનું કામ છે લેખન કર્મ, એટલે કે સ્ક્રેપિંગ કરવું. એટલે શરીરમાં રહેલો જે પણ કંઈ કફ છે, મેદ છે, બધાને એ સ્ક્રેપ કરીને કાઢી દેશે. એટલે મધ સર્વશ્રેષ્ઠ છે. આપણે ગરમ પાણી સાથે 1 ચમચી મધ સવારે લેતા હોય છે, આનું સેવન કરતા હોય છે, પણ આયુર્વેદ અનુસાર અને પોઈઝન કહેવાય છે. ગરમ પાણી સાથે મધ ક્યારેય ન લેવું જોઈએ. એટલે એનું જરૂર ધ્યાન રાખજો કે મધ તમે એમનેમ લઈ શકો છો, કંઈ ખાવામાં લઈ શકો છો, પણ ગરમ પાણી સાથે, ગરમ વસ્તુ સાથે મધ વર્જિત છે, બિલકુલ પણ ના લેવું જોઈએ. બીજું છે તમે વ્યાયામ કરો, ઉપવાસ કરો. 15-20 દિવસ થાય એટલે એક પાણી પર કાં તો ખાલી ફ્રૂટ્સ પર એવી રીતના કોઈ ઉપવાસ કરો. આમ પણ કફ પ્રકૃતિવાળાની પાચન અગ્નિ મંદ હોય છે, એટલે એ લોકો માટે ખૂબ ઇઝી રહે છે. તો ઉપવાસ જરૂર કરવો જોઈએ. દિવસમાં 2-4 ગ્લાસ હુંફાળું પાણી પીવો, લ્યુકવોર્મ વોટર જે કહીએ એ પીવો. બીજું આયુર્વેદમાં કીધું છે વૃક્ષ વિમર્દન, એટલે કે વૃક્ષ એટલે કે ડ્રાય પાવડરથી શરીર પર ઘર્ષણ સ્નાન કરવું. જવ છે, ત્રિફલા છે, આ બધા પાવડરથી તમે શરીર પર એને ઘસી શકો છો. અને તમારે દિવસની ઊંઘ બિલકુલ પણ ન લેવી જોઈએ. દિવસની ઊંઘથી કફ વધે છે. મિત્રો, તો જેમ મકાન માટે સિમેન્ટ જરૂરી છે, એવી જ રીતે આપણા શરીર માટે કફ પણ જરૂરી છે. એટલે તમે તમારી કઈ પ્રકૃતિ છે, વાત, પિત્ત અથવા કફ, એ જાણીને તમારા ભોજનમાં એ વસ્તુને સ્થાન આપો.
એ ખોરાકમાં ઇન્ક્લુડ કરો, એ રીતે તમારું રૂટીન રાખો, તો તમારા માટે એ જ વસ્તુ વરદાન રૂપ સાબિત થશે. અસ્તુ, ધન્યવાદ.